હા ભાઈ. અરે બસ જો થોડી વારમાં ઓફિસ આવું છું. મેં તને જેટલું કામ સોંપ્યું છે એ બધું કરી નાખજે, ત્યાં પહોંચી જઈશ. હા, આ પેલી ફાઇલ મેં ઓફિસમાં મૂકી રાખી છે, ભૂલી ગયો છું, જોઈ લે ને જરા. હા, નહીં હું અહીંયા ગોતું છું એટલે. ઓકે. એ ફાઇલ છે ને પછી ગોતજે. પેલા આ ઘરની ફાઇલ છે ને એ ખોલ તો કાંક સમજાય તને. શું થયું? આ તારી ભાભી રડતી હતી. ભાભીને શું થયું? હા, તારી ઘરવાળી એને બહુ હેરાન કરે છે. જરીક એને સમજાય ને હવે. વાહ, હું તમને કમ્પ્લેન કરી ગયો એટલે હવે તમે મને કમ્પ્લેન કરવા આવશો એવું જ ને? કમ્પ્લેન્ટ કરવા નથી આવ્યો, તો પણ ભાઈ મારી વાત એક તું સાંભળ. આ લગ્ન પહેલા કોઈ દી આવું થતું હતું? આ તારી ઘરવાળી જ્યારથી આ ઘરમાં આવી છે ત્યારથી જ આ બધું ઊભું થયું છે ને. બરાબર, એટલે વાઘ બધો મારી ઘરવાળીનો, દામિનીનો. હા, એનો જ વાંક છે ને, બીજા કોનો? એ પેલા ભાભી ક્યારેય માંદા પડતા જ નહીં, થાક લાગતો જ નહીં, કામ બધા કરતા જ નહીં. જો મારી વાત સાંભળ, આપણે છે ને પ્રેમથી આ ઘરમાં રહેવાનું છે, સમજો તું? તો પછી પ્રેમથી કેને એને સમજાય ને પ્રેમથી રહે. અમે લોકો છે ને પ્રેમથી જ રહીએ છીએ. તમારે રહેવું નથી હતો તો અમને રહેવા દેવા નથી સાથે, મને એવું લાગે છે. તમારી જો તારી હારે છે ને મારે કાંઈ વાંધો નથી, પણ તારી આ ઘરવાળીને લીધે આ હેતલ રોવે ને એ નહીં હાલે. અરે તું જરીક વિચાર તો કર. તને એવી એ તારા લગ્નનો જ થાય એ પહેલાં કેટલી હાસવતી, એ બધું તું ભૂલી ગયો. મગરમચ્છના આંસુ છે મોટા ભાઈ, મગરમચ્છના આંસુ. એવું હોય તો એક કામ કરો, એકાદ દિવસ ઓફિસે જવાનું બહાનું કાઢીને ઘરે રોકાઈ જાઓ અને પછી જુઓ શું કરે છે એ. બસ હવે આ તારી ઘરવાળી તો તારામાં પૂરેપૂરી ઘૂસી ગઈ હોય એવું લાગે. આ તારા શબ્દો જ નથી. લે, મારી ઘરવાળી મારામાં શા માટે ઘૂસી જાય? અને મારી ઘરવાળી છે એ ગમે તે કરે, પણ હું આ તમને જે કહી રહ્યો છું ને કંઈ ખોટું નથી, એકદમ સાચે સાચું છે. એટલે તમે હેતલ ભાભીને મનાવો, સમજાવો અને એને જણાવો કે આપણે ઘરમાં સાથે રહેવાનું છે. આવું કરશો તો પણ અને સારી રીતે રહેશો તો પણ. આ વાત જ છે ને તારે ઘરવાળીને સમજાવવાની છે. અને બીજી વાત એ કે આ રહોડામાં એ સાફ કરતા હોય છે, હું ના નથી પાડતો, પણ હવે કાંઈક રાંધવું હોય બરોબર તો પાછું રહોડામાં જ જવું પડે કે નહીં? તોય કહે કે તમે કચરો કરી નાખ્યો એટલે હે. હવે દામિનીએ આખું રસોડું સાફ કર્યું અને પછી આવીને પાછું બગાડી નાખ્યું, તો એ વાત તો ખોટી છે ને. હું બગાડી નાખ્યું? આ તું હું વાત કરશો ત્યારે મમ્મી હોતી હાજર જ હતા હો. અને છે ને એને કહે થોડીક જીભ ઉપર લગામ રાખે. તો પૂછી લ્યો મમ્મીને. મમ્મી પણ હાજર હતા તો મમ્મીને પણ ખબર હશે ને, કહી દેશે ને સાચું સાચું. જો હું તને પ્રેમથી કહું છું, જો આમ ને આમ હાલશે ને તો આપણે છે ને ભેગા નહીં રહીએ. એટલે છે ને તું જરીક એને સમજાય તો આપણે છે ને આ પ્રેમથી રહેતા હતા ને એમણે આમ રહેવી, નકર છે ને પછી નોખા થવાના વારા આવશે. જો આ નોખા થશું ને તો એમાં ખાલી હું જિમ્મેદાર નહીં હોઉં, સરખા ભાગે તમે પણ જિમ્મેદાર હશો. એટલે તમારે પણ જોવાનું છે કે આપણે જુદા થવું છે કે નથી થવું. હા, હવે તો તને મારી વાત કાંઈ મગજમાં બેસે જ નહીં, કારણ કે હવે તો તારા લગ્ન થઈ ગયા. હવે મારું તો કાંઈ કોઈ જીવનમાં કામ પડશે નહીં. હા, એટલે જ આવું બોલશો ને તું. તમને જે મેં વાત કરી છે ને એ વાતમાં કઈ રીતે સોલ્યુશન આવે ને એવું ગોતો. આ નવી નવી વાતો રહેવા દો. નવી નહીં, આ રોજની રોજ પછી માથાકૂટ વધતી જાય. તો તમે પણ જુઓ ને કે શું કરી શકાય એમ છે. શું કરી શકાય એમ છે, શું કરી શકાય એમ છે, એનો એક જ રસ્તો છે. આ દામિની વહુ સમજી જાય એટલે બધું રેડી. આ તારા લગ્ન પહેલા આ મમ્મી ને તારી ભાભી બે હારે કામ કરતા હતા ને કોઈ દી બાંધવાનું થયું? તું એ વિચાર કરીને. વાહ, એ તારી આ મારી વાત છે એ તારા મગજમાં નથી ઉતરતી. થાય ઝઘડા તો થવાના જ છે ને. ઘર હોય વાસણો ખકડે, ઝઘડા થવાના છે. એનો મતલબ એવો નથી કે આ દામિની આવી એટલે આપણા ઘરમાં ઝઘડા થાય છે. એની પહેલાં બોલાચાલી થયેલી જ છે. જો ઓ વાતની એક વાત, આ ઘરમાં હરખી રીતે રહેવું હોય ને તો જ હરખું હાલ છે, નકર પછી વિચાર કરવો પડશે. સર, તો વિચારી લો કે તમારે પણ શું વિચાર કરવો પડશે ને.
શું થયું છે? આ કેટલા દિવસ થઈ ગયા તું નથી ઘરે આવી કે નથી મને એક ફોન કર્યો. એવી રીતે કઈ વાત છે કે તું એટલી બધી મૂંઝાયેલી રહેશો? આ ઘરમાં ડખા જુઓ ને, અમારી જેઠાણી કેટલા ડખા ઊભા કરે છે ઘરમાં. ક્યાંય વાકમાં આવે નહીં અને હંમેશા મને વાકમાં લેવાની કોશિશ કરે. તે દેવેનને વાત કરી તો એ તને શું કહે છે? જવાબ હું આપે છે? એ તો છોડો ને, હું કહું ને એમ કરે છે. પણ મેં નોખા થવાની વાત કરીને તો માનતા નથી. મને એમ કહે છે કે નોખા કેવી રીતે થવું? હું નોખો નહીં થઈ શકું. મારે આ લોકોને કેવી રીતે વાત કરવી? મારી વાત જ નથી માનતા. એવું થોડું હાલે નોખું નથી થવું? આ ઘરમાં આવી રીતના ડખાયેલા કરે તો કાંઈક તો નિર્ણય લેવો જ પડે ને, અલગ તો થવું જ પડે ને. એમ તો મારી સાઈડ જ બોલે છે પણ નોખા થવા તૈયાર નથી. આપણો પહેલેથી આ જ પ્લાનિંગ હતો ને કે નોખા રહેવા જવાનું, પણ એ મારા પ્લાનિંગ પ્રમાણે ચાલતા જ નથી. આ વાતનો તો મારે વિડીયો ઉતારવો જોઈએ. હવે શું? હું પણ એ જ વિચારું છું કે હવે શું કરવું જોઈએ. હવે અહીંયા સુધી તમે મારી નૈયા પાર લગાડી છે તો આગળ પણ તમે જ કહેશો ને કે શું કરવું. આ વાત તાર હાહુને કરી? એને ખબર છે બધી? નથી ખબર, એ તો વાત છે ને. દેવેનને મેં વાત કરી હતી કે આપણે છે ને આ ઘરમાંથી નોખા થઈ જાય, આપણે અલગ રહીશું ને તો સુખી રહીશું. આમ ને આમ ઘરમાં રહેતું હોય ને તો મોટા એ છે ને સમજીને જ અલગ કરી દેવા જોઈએ. પણ આ વાત તારા હાહુના કાન સુધી પહોંચી નથી, આટલી તને અલગ કરવાના નથી તો તારે ડાયરેક્ટ તારા હાહુ સુધી વાત પોગાડવી પડે. એમને ખબર પડશે ને તો પણ એ કંઈ નોખા થવા દે એમ નથી. તમને જેટલા ભોળા લાગે છે ને એટલા ભોળા છે નહીં. મમ્મી, હું તો વિચારું છું કે મારી પાસે એક પ્લાન છે ને, આપણે એ અમલમાં મૂકીએ. એટલે તું કઈ પ્લાનની વાત કરસ બેટા? હું એવું વિચારતી હતી કે હું દેવેનને કહું કે આપણે બંને નોખા થઈ જઈએ અને જો આ મારી વાત ન માને તો હું એમને કહી દઈશ કે તો ઠીક છે, આપણે બંને નોખા થઈ જઈએ. હું મારા ઘરે જતી રહું. બીજું તો શું, અહીંયા આવી રીતે મારાથી દુઃખ સહન નહીં થાય તો માની જશે ને. મેં તને પહેલા તો કીધું હતું કે તારી જ ધમકી આપવાની કે હું મારા પિયરો જતી રહીશ તો એ આપણો જુદો થઈ જશે. તે વાત કરી જ નથી હજી સુધી. ધમકી નહોતી આપી. તો ભાર દઈને કહેવાય, થોડુંક ધમકી અપાય કે જો છે ને આ બધું મને નથી પહોંચતું, મારાથી સહન નથી થતું, તમારી ભાભી જેમ ભાવે એમ બોલે છે મને અને મારી મા વિશે બોલે છે, ન બોલતી ને તો એવો કાન ભરાય અને કહેવાય જેથી કરીને આ અલગ થાય અને ખબર પડે. હા તો ખોટું થઈ રહ્યું છે. હા, આંટીને તો ઉલટાની દામિનીને સમજાવવી જોઈએ કે આવી રીતનું ના કરાય. હા, આપણું ઘર છે અને હા એમને સપોર્ટ આપે છે. હા, દામિનીને સપોર્ટ આપે છે કે તું એવું કહે કે હું તારી સાથે છૂટાછેડા લઈ લઉં તો આ વાત મારે મમ્મીને જઈને કરવી જ પડશે. સારું, હવે એવું જ કરીશ. દેવેન આવે ને એટલે એમની સાથે વાત કરી લઈશ અને એમને કહીશ કે હવે છે ને તમારે ફેસલો કરવાનો છે. તમારે તમારી મમ્મી જોઈએ છે કે તમારી પત્ની? જો તમારે મારી સાથે રહેવું હોય તો આ ઘર મૂકીને મારી સાથે રહેવા આવવું પડશે અને જો તમારે તમારા મમ્મી સાથે રહેવું હોય તો મને નોખી કરી દો. હું આ ઘર મૂકીને જતી રહું. મારે અહીંયા રહેવું જ નથી. બહુ સહન કરી લીધું, હવે શું કામને હું સહન કરું? હા, એને તો એટલું જ જોતું હોય તું હેરાન થા. શોખુન શર્ટ તું તારે કહી જ દેવાનું મારી માં આવી તેડી જશે, મને ફોન કરજો, હું તેડી જાય તને આવીને. તો જ આ સીધા થાય. મન નથી લાગતું કે આ લોકોને પાણી ફેર પડે. અમારા સાસુ છે ને એના જ લીધે બધું થાય છે. એ છે ને એમની મોટી વહુ છે ને એટલે કે મારી જેઠાણી, એને કંઈ કહે જ નહીં. જ્યારે જો ત્યારે બસ હું જ વાકમાં હો. ઉપરાણું લેવાનું એને કંઈ બંધ કરો. આ મોટીઓ જેટલો જીભડો કરે છે ને એટલે તમારી સેવા નહીં કરે ને કંઈ. હું જ કામ આવવાની છું એટલે નાનીને એ પ્રમાણે રાખો કંઈ. સમજે કોણ? સમજાવીને તો થાકી ગઈ. બુદ્ધિ જેવું હોય તો સમજે ને. આ ભૂલ છે ને દેવેનમાં જ છે. જો એ સીધી રીતના નિર્ણય લઈ લે ને તો કોઈને દુઃખી થવાનો વારો જ ન આવે. તારી જેઠાણી ભલે ને પછી બધાની સેવા કર્યા કરતી, તારી હાહુને ભલે હાંસવતી, રાખતી નહીં એક દી તાર હાહુને તારી ભેગી તું તારે. એ છે ને ભોળા છે બિચારા, જેમ કહે ને એમ નાચવા લાગે. હું અહીંયાથી કાંઈ કહીશ ને તો મારી વાતમાં હા પાડી દે છે. બહાર જઈને ભાભી કાંઈ કહે ને તો એમની વાતમાં હા પાડી દે. મમ્મી કાંઈ કહે તો એમની વાતમાં હા પાડી દે. તારે હાવ એટલા બધા ભોળા હોત ને તો ઘરમાં ડખા જ ન થતા હોત. તો ઓલી મોટે ને કાંક કે જ બે વેણ તો સાની મની બે હત. સાચી વાત છે. આમાં મૂળ વાગ તો છે ને મારી સાસુનો છે. એમને પણ એમની મોટી વહુને કંઈક કહેવું જોઈએ પણ નહીં. એમની મોટી વહુ તો બહુ સંસ્કારી ને સારી છે, ક્યારે મને સમજવાની કોશિશ જ ના કરી. હો વાત ને એક વાત દેવેનને કે અને અલગ થવાનો પ્લાન કરો. હાલો હવે ફટાફટ. આટલા દિવસો આમને વયા ગયા, કેટલો સમય થઈ ગયો તે મેં વાત કરી એને છતાં મેં કીધું જવા દે, નિરાતે વાત કરી.
પણ તારો તો કોઈ ફોન જ ન આવ્યો. હું વાટ જોતી રહી, અંતે મારે અહીંયા આવવું પડ્યું. બસ હવે એ વાત મૂકો ને બીજી વાત કરો. સારું, તારે હું ખાવું છે બોલ. હવે આવી શું ને તાર હા હરણ કરે. હવે તને આ મળવા આવી તાર હાવ સારું લાગે કે ન લાગે મને શું ખબર. ખાવું હોય તો બોલ, બનાવી દઉં પછી હું જાઉં. ના ના, એમને બેસો થોડી વાર. અરે તમે કહો છો પછી મારે કથા કરાવવાની જોઈ. શું વાત કરો છો? તો ગોર બાપાને પૂછી લો, એ કહેતા હોય તો આપણે અપઘડીએ. અચ્છા, 15 તારીખનું મુહૂર્ત આપ્યું છે. અરે કંઈ વાંધો નહીં, 15 તારીખને તો હજી 10 દિવસની વાર છે, બધી તૈયારીઓ થઈ જશે. હા હા હા, તે આવો ને. કેટલા દી થયા ઘરે નથી આવ્યા, આ ફોન પર ને ફોન પર વાત થાય છે. હા તે વાંધો નહીં, હું ઘરમાં વાત કરી લઉં. પછી કરું તમને હો ફોન. જય શ્રી કૃષ્ણ. લતાબેનનો ફોન હતો. હા, કહેતા હતા કે આ કથા કરાવવાની છે. હવે સપ્તાહ બેહાડવાની વાત તો કરે છે, પણ એ તો 8મા 9મા મહિનાની વાત છે. પણ અત્યારે સત્યનારાયણની કથાની વાત કરતા હતા તો મેં કહ્યું કે આમ પણ હવે દેવેન અને દામિનીના નવા લગ્ન થયા છે, આપણે કથા કરાવી નથી તો કરાવી નાખીએ, એટલે એક મોટું કામ પતે. તમારી વાત તો સાચી છે મમ્મી, પણ આ દામિનીના મમ્મી આવ્યા છે ને, એ કંઈક ખોટું થઈ રહ્યું છે આપણા ઘરમાં. હા, અરે દામિનીના મમ્મી આવ્યા એમાં શું ખોટું થઈ રહેવાનું? શું બેટા તું પણ આ જૂનવાણી વિચારમાં રહી, મને સમજાતું નથી. હવે જો તારા મમ્મી પપ્પા બીજા શહેરમાં રહે છે એટલે અહીંયા કાયમ નથી આવી શકતા. હવે દામિનીના મમ્મી તો આ જ શહેરમાં રહે છે તો દીકરીને મળવા તો આવે ને બેટા. અને જો સાચું કહું ને, મને ભગવાને દીકરી નથી આપી, નહીંતર હું પણ મારી દીકરીને મળવા જાઉં. મમ્મી તમારી વાત તો બરાબર છે કે દીકરીને મળવા આવે, પણ દીકરીને સારી અને સંસ્કાર આપે ને તો એક વસ્તુ અલગ છે. પણ આ કઈ મમ્મી એની દીકરીને ચડાવે? કઈ મમ્મી એની દીકરીની ખોટી વાત ઉપર સપોર્ટ આપે? તું કેવી વાત કરે છે અને કઈ વાતના સપોર્ટની વાત કરે છે? મને કહી ન સમજાણું. હો, વાત જાણે એમ છે કે દામિનીને આ ઘરથી અલગ થવું છે, આપણા બધાથી અલગ થવું છે. આ ઘરમાં એને નથી રહેવું. અને દેવેનભાઈ માનતા નહીં હોય, ખબર નહીં એ બંને વચ્ચે શું વાત થઈ હશે કે શું થવાની હશે. દામિનીના મમ્મી એમ કહેતા હતા કે બેટા તું નાટક કર, રો, ગમે તે કર, પણ દેવેનને મનાવી લે આ ઘરમાંથી અલગ થવા માટે. હેતલ બહુ, જો આ વાત પર મને વિશ્વાસ નથી. આવી સલાહ દુનિયાની કોઈ માં ન આપે. પોતાની દીકરીનું ઘર હાથે કરીને કોણ તોડાવે? જો તમને સાંભળવામાં ભૂલ થઈ હશે. અને ખાસ વાત એ કે વેવાણ છે ને થોડા આખા બોલા છે, પણ પોતાની દીકરીનું ઘર ભાંગે એવા તો નથી. અને માન્યું કે દામિનીને પણ આપણા બધાની સાથે એડજસ્ટ થવામાં વાર લાગે છે, પણ આ ઘરથી અલગ થવાની વાત તો ન કરે. મમ્મી હા, હું જે વાત કહું છું ને એ સાચી કહું છું. અને રહી વાત આ ઘરમાંથી અલગ થવાની, તો જો આ ઘરમાંથી અલગ થવા માટે દેવેનભાઈ નહીં માને ને તો દામિનીના મમ્મીએ ત્યાં સુધી પણ કીધું છે કે તું છૂટાછેડા આપવાની ધમકી આપી દે, એટલે એ તારી વાત માનશે. ક્યાં જશે? આ શું બોલો છો તમે? ખરેખર સવારમાં તમારું મગજ ઠેકાણે છે કે નથી? હું જે બોલું છું ને એ સાચું બોલું છું. હા તો ખોટું કહેવાય ને મમ્મી? હા, દામિનીને સપોર્ટ ના કરવો જોઈએ, ઉલટાની એને સમજાવવી જોઈએ કે બેટા આવું ના કરાય. પણ તમે આટલી સ્યોરિટીથી કહો છો કે હા દામિનીના મમ્મી દામિનીને ચડાવે છે, ખોટી રીતની સપોર્ટ કરે છે, તો હા તમારી વાત ઉપર હું કઈ રીતે વિશ્વાસ કરું? મને ખબર હતી કે મારી આ વાત ઉપર તમે કે કોઈ પણ વિશ્વાસ નહીં કરે, એટલા માટે મેં આ વાતનો વિડીયો ઉતારી લીધો છે. શું? હા, 1 મિનિટ જુઓ. વેવાણ પોતાની દીકરીનું ઘર પોતાના હાથે ભાંગવા તૈયાર થયા? ના ના, પણ હું મારા દીકરાનું ઘર નહીં ભાંગવા દઉં. આ વાતની આપણે દેવેનને જાણ કરવી પડશે, નહીંતર એક સમય એવો આવશે કે દેવેનનું ઘર ભંગાઈ જશે અને એ હું કોઈ કાળે નહીં બનવા દઉં.
હા મમ્મી. હેતલ બહુ કંઈક તો કરવું જ પડશે આપણે. શું કરીશું કંઈ સમજાતું નથી. કારણ કે જો વેવાણ આપણા જ ઘરમાં આવીને દામિનીને આવી ચડામણી કરી જતા હોય તો કાલે ઉઠીને મમ્મી તમે ટેન્શન નહીં લ્યો, હું દેવેનભાઈને વાત કરું છું આ બાબતે. માને તો સારું. આ વિડીયો જોઈને કદાચ માની જશે, અને ના માને તો પછી એમના ભાગ, એમની લાઈફ છે, એને જે કરવું હોય એ કરે. હું જાઉં છું.